ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 5 શંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં દ્વિઘાત સમીકરણ વિશે શીખવાના છીએ. ધોરણ 10 માં તમે દ્વિઘાત સમીકરણ શીખી ગયા છો, તો તમને ખ્યાલ જ છે કે ax² + bx + c બરાબર 0. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? a is not equal to 0, તો જ ax² + bx + c બરાબર 0 ને દ્વિઘાત સમીકરણ કહેવાશે. જો હું આમાં a બરાબર 0 મૂકી દઉં તો શું થશે? 0 + bx + c બરાબર 0 થઈ જાય. તો આને શું કહેવાશે? સુરેખ સમીકરણ કહેવાશે. બરાબર છે? એટલે દ્વિઘાત સમીકરણ લખો ત્યારે ખાસ કે x² નો સહગુણક હંમેશા કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. હવે આપણે આ જે સમીકરણ લખ્યું એમાં x ની મહત્તમ ઘાતાંક કેટલી છે? 2. તો આ દ્વિઘાત સમીકરણ તમારું x માં છે, રાઈટ? એટલે એની મહત્તમ ઘાતાંક 2 છે, એટલે આપણને કેટલા ઉકેલ મળશે? 2. અથવા બીજ કેટલા મળશે? 2. ધારો કે હું એક સમીકરણ લખું છું કે ax⁴n + bx⁴n - 1 up to c0 is equal to 0. તો અહીંયા x ની મહત્તમ ઘાતાંક કેટલી છે? n. એટલે આ જે સમીકરણ લખ્યું છે એને કેટલા ઉકેલ મળશે? n. અથવા કેટલા બીજ મળશે? સ્મોલ n. હવે તમે 10મા ધોરણમાં શીખી ગયા કે ડેલ્ટા, આ બંને સિમ્બોલ એના માટે વપરાય છે. વિવેચકને આ ડેલ્ટા પણ લખાશે અને આ કેપિટલ D પણ લખાશે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ D greater than 0, delta is equal to capital D equal to 0 અને delta is equal to D which is less than 0. તો તમે 10મા ધોરણમાં શીખી ગયા કે ધારો કે x² - 5x + 1 બરાબર 0. બરાબર છે? તો આપણે આને શું કરશું? દ્વિઘાત સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીશું. એટલે સરખાવીએ તો a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર 1. ચાલો સૂત્રમાં કિંમત મૂકશું. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. આ તમે શીખી જ ગયા છો. વેલ્યુ મૂકીએ. -5 નો વર્ગ એટલે 25, -4 * 1 * 1 એટલે 25 - 4 તો 21 આવી ગયો. એટલે ડેલ્ટાની વેલ્યુ કેવી આવી ગઈ? ગ્રેટર ધેન 0. બરાબર? તો તમે આના પરથી આવું શીખી ગયા 10મા ધોરણમાં કે ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય તો બે બીજ મળશે, વાસ્તવિક મળશે અને અસમાન મળશે. તો x is equal to -b plus or minus root delta upon twice. આ પણ તમે શીખી ગયા છો. એમાં આપણે કિંમત મૂકશું તો b ની વેલ્યુ -5 છે અને આ વેલ્યુ આપણે વર્ગમૂળમાં મૂકી દઈએ upon 2 into a ની વેલ્યુ 1 જ છે માટે x બરાબર 5 plus or minus વર્ગમૂળમાં 21/2. બરાબર? હવે એને હું આમ લખી શકું. બરાબર? તો તમે જોઈ શકો છો કે આપણને કેટલા ઉકેલ મળ્યા? 2. અથવા કેટલા બીજ મળ્યા? 2. હવે તમે એ પણ જોઈ શકો છો કે આ જે સંખ્યા છે એ કેવી છે? કર્ણી છે. તો બાજુમાં આપણને બીજો ઉકેલ શું મળ્યો? અનુબદ્ધ કર્ણી. કર્ણી આગળ ઓપોઝિટ સાઇન છે. બરાબર? અને તમે √21 ની વેલ્યુ મૂકશો તો એ કેવી આવશે? 4 કરતા મોટી ને 5 થી નાની. બરાબર? એટલે બંને વેલ્યુ x જે છે એ કેવી આવશે? સભ્ય છે કેપિટલ R. બરાબર છે? તો અહીંથી આપણે કહી શકીએ કે જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 તો બીજ કેવા મળે છે? વાસ્તવિક. અને કેવા મળે છે? અસમાન. ચાલો તમે બીજું શીખી ગયા છો કે ડેલ્ટા બરાબર 0. તો એના માટે એક એક્ઝામ્પલ લખું છું
x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 બરાબર 0. હવે તમે આને સરખાવો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સરખાવી દો તો a ની વેલ્યુ 1, b ની વેલ્યુ -2, c ની વેલ્યુ 1 મળશે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac માઇનસ 10 નો વર્ગ 4 માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ 1 4. ડેલ્ટા 0 આવી ગયો. ફરી પાછી વેલ્યુ મૂકશું x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન ટ્વાઇસ a. ચાલો તો b ની વેલ્યુ મૂકશું એટલે -2 આ 0 આવી ગયું છે રૂટ ડેલ્ટા અને આ 2 ઇન્ટુ 1 તો આપણને x શું મળી ગયા 1. તો અહીં તમને ખબર પડે કે આપણને કેટલા ઉકેલ મળ્યો, એક જ ઉકેલ મળ્યો. બરાબર? ઓકે. હવે આ જ વસ્તુ મારે આ સમીકરણનો ઉપયોગ આ સૂત્રનો ઉપયોગ નથી કરવો તો તમને સિમ્પલ ખબર જ છે કે x² - 2x 1 બરાબર 0. તો એ શું છે x - 1 હોલ સ્ક્વેર બરાબર 0 માટે x - 1 બરાબર 0 માટે x = 1 એ તમને ખબર જ છે. બરાબર છે? એટલે તમારે આ ટાઈપના ઇક્વેશન આવશે કે જે સમીકરણ તમે હોલ સ્ક્વેર ની ભાષામાં લખી શકો છો, એ સ્વરૂપમાં લખી શકો છો. ત્યાં તમારો ઉકેલ કેવો આવશે? બે ઉકેલ સમાન થઈ જશે એટલે ઉકેલ એક જ થઈ જવાનો. આ પણ તમે શીખી ગયા છો. હવે 10મા ધોરણમાં તમે આટલું જ શીખ્યા કે ડેલ્ટા ઇઝ ઇક્વલ કેપિટલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D which is less than 0. વિવેક છે તમારો less than 0 હશે તો તમને એટલું જ ખબર છે કે એ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતા નથી. તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતા નથી. આટલું તમને ખબર છે. હવે હું એક્ઝામ્પલ આપું છું. આપણે પહેલા જ વિડિયોમાં જોઈ ગયા કે x² + 1 બરાબર 0. તો તમને ખબર છે કે x² = -1 that is x does not belongs to capital R. તો આપણે શું કહ્યું શીખી ગયા છે કે -1 ને આપણે i² લખ્યું માટે x = પ્લસ ઓર માઈનસ i મળી ગયા. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે i આવે એટલે શું કીધું સંકર સંખ્યા. તો એક પ્લસ i છે. એક ઉકેલ તમારો પ્લસ i છે અને બીજો ઉકેલ છે માઈનસ i. તો આ તમને ખબર પડે કે i ની આગળ અપોઝિટ સાઇન છે એટલે આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા લેસ ધેન 0. તો તમને ઉકેલ કેવા મળશે? કાલ્પનિક ઉકેલ મળશે. બરાબર છે? અને એ ઉકેલ વિશે બીજું તમે શું બોલી શકો? તો આ જે બંને ઉકેલ છે એ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે એટલે બે ઉકેલો મળશે જે બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ જ હશે. રાઈટ? તો આ તમારા માટે નવું છે. તમને ખાલી આટલું જ નોલેજ છે 10મા ધોરણમાં કે ડેલ્ટા લેસ ધેન 0 તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતો નથી. રાઈટ? હવે આ દાખલો મારે લેવો છે. અમે સિમ્પલ લીધું. હવે મારે દ્વિઘાત સમીકરણનો ઇક્વેશન્સનો ઉપયોગ કરવો છે. જે સૂત્ર છે આપણી પાસે હું એનો ઉપયોગ કરું છું. તો આને સરખાવી દો. બીજી રીતે ax² + bx + c = 0 માટે a = 1, b = 0 અને c = 1. ચાલો તો ડેલ્ટા કેટલો છે? સૂત્ર ડેલ્ટા = b² - 4ac. વેલ્યુ મૂકી દો એટલે 0 નો સ્ક્વેર -4 * 1 * 1 એટલે -4 માટે ડેલ્ટા આપણને મળી ગયો -4 which is less than 0 માટે ડેલ્ટા = 4i². ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકી તો x = -b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન ટ્વાઇસ a. b ની વેલ્યુ મૂકો તો એ 0 છે અને આને સ્ક્વેર રૂટમાં લઈ લો
એટલે 4 નું વર્ગમૂળ 2 અને i² નું i આગળ પ્લસ ઓર માઈનસ છે જ અપોન 2 into 1 માટે x પ્લસ ઓર માઈનસ 2i/2 એટલે x પ્લસ ઓર માઈનસ i આવી ગયું બરાબર છે। તો અહીંથી પણ ખબર પડે છે કે આપણને બે ઉકેલ મળે છે, બે બીજ મળે છે જે બંને એકબીજાની અનુબદ્ધ શંકર સંખ્યાઓ છે। તો આજે આપણે સ્વાધ્યાય 5.3 માં જ્યાં ડેલ્ટા લેસ ધેન 0 હશે એ ટાઈપના જ દ્વિઘાત સમીકરણને આપણે ઉકેલવાના છીએ। તો ફરીથી 10મા ધોરણમાં તમે શું શીખી ગયા? ડેલ્ટા ગ્રેટર ધેન 0 તો દ્વિઘાત સમીકરણને બે વાસ્તવિક અને અસમાન બીજો મળશે। બીજું ડેલ્ટા બરાબર 0 તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને સમાન ઉકેલ મળશે, એટલે બે ઉકેલ પર બંને કેવા હશે? સમાન, એટલે મળશે એક જ ઉકેલ। અને ડેલ્ટા લેસ ધેન 0 તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતા નથી, એટલે કે કાલ્પનિક ઉકેલ મળે છે। તો બે ઉકેલ મળશે જે બંને હંમેશા એકબીજાની અનુબદ્ધ શંકર સંખ્યાઓ જ હશે। બરાબર છે? હવે સ્વાધ્યાય 5.3 નીચેના સમીકરણો ઉકેલો। તમે જે 10મા ધોરણમાં જે સૂત્ર મોડે કરી ગયા છે કે સૂત્ર તમારું એનું એ જ રહેશે કે ડેલ્ટા b² - 4ac અને x -b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન ટ્વાઇસ a। સૂત્રમાં આપણે ફેરફાર કરતા જ નથી અને બીજા સ્વરૂપે લખી શકાય છે, પણ આપણે એમાં જવું નથી। જેટલું ઓછું યાદ રાખવું પડે એટલું સારું, એટલે આપણે આનો ઉપયોગ કરશું। હવે પહેલો દાખલો x² + 3 = 0। આપણો આગલો દાખલો હતો કે x² + 1 = 0। બે રીત બતાવી, તમે ડાયરેક્ટ એને સામે લઈ જાઓ એટલે આ થઈ ગયું -3 માટે x² = 3i² માટે x પ્લસ ઓર માઈનસ √3 * i। તો જવાબ તૈયાર થઈ ગયો બરાબર છે। MCQ માં હોય તો હું આ રીતે જ ગણી દઉં, પણ મને આ દાખલો મારે શાથી ગણવાનો છે? દ્વિઘાત સમીકરણના સૂત્રનો જે ઉકેલ છે, સૂત્ર છે, આ સૂત્રની મદદથી મારે કરવાનો છે। તો આને હું બીજી રીતે ગણીશ કે x² + 3 = 0 ને ax² + bx + c = 0। ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે a is not equal to 0 સાથે સરખાવ a બરાબર 1 b બરાબર 0 c બરાબર 3। ચાલો સૂત્રમાં કિંમત મૂકશું। ડેલ્ટા b² - 4ac b ની વેલ્યુ 0 છે, -4 a ની વેલ્યુ 1 અને c ની વેલ્યુ 3 આવી ગઈ માટે ડેલ્ટા આપણને -12 મળી ગયો। તો એને હું લખી શકું છું 12i²। ડેલ્ટા લેસ ધેન 0 છે, -1 ની કિંમત મેં i² લખી દીધી। હવે આપણી પાસે 10મા ધોરણનું સૂત્ર છે તે જ હું ઉપયોગ કરું છું। x -b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન ટ્વાઇસ a માટે x b ની વેલ્યુ 0 છે, પ્લસ ઓર માઈનસ 12 નું વર્ગમૂળ લખવાનું છે। તો 4 × 3 એટલે શું થશે? 2√3 ને i² નું i આગળ પ્લસ ઓર માઈનસ આવી જ ગયા છે આખાના છેદમાં 2 * 1 માટે x પ્લસ ઓર માઈનસ √3 * i। બરાબર? ફરીથી પાછળ એને ઓબ્ઝર્વ કરી લઈએ તો એક ઉકેલ તમારો x √3i છે અને બીજો ઉકેલ છે x -√3i, એટલે બંને એકબીજાની અનુબદ્ધ શંકર સંખ્યાઓ છે। એટલે ખૂબ સહેલું આ સ્વાધ્યાય 5.3 ના બધા દાખલાઓ છે। માત્ર ફરક એટલો કે ડેલ્ટા તમારો પોઝિટિવ ને બદલે લેસ ધેન 0 આવશે, એટલે -1 ની કિંમત આપણે માત્ર i² મૂકવાની છે।
એટલે આમ તો તમારો 10મો ધોરણના દાખલા થઈ ગયા, માત્ર ફરક કેટલો છે, ડેલ્ટા નેગેટિવ આવશે એટલે I - 1 ની વેલ્યુ મારે I² મૂકવાની. સૂત્ર તમારે આગલા એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, બીજો દાખલો 5.3 નો બીજો દાખલો 2x² + x + 1 બરાબર 0. તમે જોઈ લો કે x નો સહગુણક 2 કેવો છે, નોટ ઇક્વલ ટુ 0 છે ને ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a બરાબર 2, b બરાબર 1, c બરાબર 1 માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. ચલો b ની વેલ્યુ મૂકી દો, 1² 1 થશે, -4 * 2 * 1 માટે ડેલ્ટા કેવો આવી ગયો, 1 - 8 એટલે -7 which is less than 0. -1 ની વેલ્યુ મૂકી દઈશું એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 7i² થશે. ચાલો 10મા ધોરણનું સૂત્ર મૂકી દો. ચાલો b ની વેલ્યુ કેટલી છે, 1 પ્લસ ઓર માઈનસ આ √7i² નું વર્ગમૂળ આ આગળ પ્લસ ઓર માઈનસ આવી ગયા છે અપોન 2 ઇન્ટુ a ની વેલ્યુ કેટલી છે, 2 માટે x બરાબર -1 પ્લસ ઓર માઈનસ √7i/4 બરાબર છે. તો એક ઉકેલ -1 પ્લસ √7i/4 અને બીજો ઉકેલ -1 √7i/4 એ બંને એકબીજાની અનુબદ્ધ શંકર સંખ્યાઓ છે. હજી એક દાખલો લઈશું. ત્રીજો દાખલો x² + 3x + 9 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખા a બરાબર 1, b બરાબર 3, c બરાબર 9 માટે સૂત્ર કયું થશે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. 3 નો વર્ગ માઈનસ 4 * 1 * 9 માટે ડેલ્ટા કેટલો આવી ગયો, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 9 - 4 * 9, 9 કોમન કરી નાખો, 1 - 4 માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 9 બ્રેકેટમાં -3 which is less than 0 માટે ડેલ્ટા ને શું લખી શકાય, 9 * 27 27 -1 ની વેલ્યુ i² મૂકી બરાબર છે, અથવા 9 - 36 કરી નાખો સાદા રૂપમાં. ઓકે, ચાલો સૂત્ર 10મા ધોરણનું જ મૂકશું. x is equal to -b plus or minus root delta upon twice a. b ની વેલ્યુ કેટલી છે, 3 પ્લસ ઓર માઈનસ 27 નું વર્ગમૂળ હવે ઉપર લખ્યું છે 9 * 3 એટલે ખબર પડે કે 9 નું વર્ગમૂળ 3 ને 3 નું √3 i² નું i અને પ્લસ ઓર માઈનસ આગળ આવી ગયા છે અપોન 2 અને a ની વેલ્યુ 1 થશે માટે આપણે અલગ અલગ ભાગાકાર કરીને આમ રાખશો કઈ વાંધો નહીં, તો -3 પ્લસ ઓર માઈનસ 3√3i/2 તો આપણને બે ઉકેલ મળી જાય છે. એ બંને ઉકેલ એકબીજાની અનુબદ્ધ શંકર સંખ્યાઓ છે. તો તમે આ બે દાખલા હોમવર્કમાં કરી શકો એવું છે કે 10મા ધોરણનું પુનરાવર્તન જ છે. માત્ર હું -1 ની વેલ્યુ i² લખું છું, સૂત્ર તમારા 10મા ધોરણના જ ઉપયોગ કરું છું. તો લખો સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 4 -x² + x - 2 બરાબર 0 અથવા તમને આને આમ પણ આપે કે x² - x
પ્લસ 2 બરાબર 0. આમ લખો કે આમ લખો, જવાબ તમારો સરખો જ આવવાનો છે. -1 ને કોમન કાઢી નાખ્યા તો 0 * -1 0 જ થવાનું છે. એટલે બંને ઇક્વેશન એકનું એક જ છે. આ દાખલો તમે જાતે કરી શકશો. બીજો એક દાખલો આપું છું, પ્રશ્ન 5. x² + 3x + 5 બરાબર 0. અને પ્રશ્ન 6 x² - x + 2 બરાબર 0. રાઈટ? તમે આટલા દાખલા જાતે કરી શકશો. હવે એક દાખલો એક્સ્ટ્રા કરાવું છું, જે મને એકના ઘનમૂળમાં એ ઇક્વેશનનો મને ઉપયોગ આવવાનો છે અને સંકર સંખ્યામાં એ મને એ જે આન્સર આવવાનો છે એ મને ખૂબ હેલ્પફુલ છે. તો એક દાખલો લખું છું એક્સ્ટ્રા. x² + x + 1 બરાબર 0 ને ax² + bx + c = 0. સરખે સરખાવતા a ની વેલ્યુ 1, b ની વેલ્યુ 1 ને c ની પણ વેલ્યુ 1 જ છે. ચાલો, તો ડેલ્ટા b² - 4ac વેલ્યુ મૂકશો એટલે 1² 1 - 4 * 1 * 1 એટલે 4 ને આગળ માઈનસ છે એટલે 1 - 4. બરાબર છે? દાખલો છે સરળ, પણ મારે એનો એકના ઘનમૂળ શીખવો છે કે આ ઇક્વેશનનો ઉપયોગ આવવાનો છે એટલે હું લઈ લઉં છું અહીંયા. માટે ડેલ્ટા -3 which is less than 0. -1 ની વેલ્યુ મૂકી. ચાલો, 10મા ધોરણનું સૂત્ર માટે x = 3 નું વર્ગમૂળ √3 i² નું i આગળ + - આવી ગયા 2 * 1 માટે x = -1 ± √3i/2. બરાબર છે? તો આને હું આમ લખી શકું x = -1 + √3i/2 અને x = i/2. હવે જ્યારે આપણે 1 ના ઘનમૂળ શીખવાના છીએ ત્યારે આ એક બે ઉકેલ મળ્યા તો એકને હું શું કહીશ? ધારો કે આને હું ઓમેગા કહી દઉં તો આને હું ઓમેગા સ્ક્વેર કહેવાની છે. ને સપોઝ આને હું ઓમેગા સ્ક્વેર કહું તો આને હું ઓમેગા કહીશ. એટલે કે આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છે, પણ એ 1 ના ઘનમૂળ જે હું તમને શીખવીશ તેમાં આ જ ઇક્વેશન પાછું આવવાનું છે એટલે મેં આ દાખલો અહીંયા લઈ લીધો છે. રાઈટ? એટલે એકને હું ઓમેગા કહીશ તો બીજાને મારે શું કહેવાનું છે? ઓમેગા સ્ક્વેર. અથવા આને ઓમેગા કહું તો આને હું ઓમેગા સ્ક્વેર કહેવાની છું. અને એના પરથી બે રિઝલ્ટ્સ આવે છે એ આપણને નિશ્ચયકમાં ખૂબ હેલ્પફુલ થાય છે, જેડર માટે ખૂબ હેલ્પફુલ થાય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આ એકદમ સિમ્પલ દાખલાઓ હતા. હવે આપણે 5.3 માં આનાથી સહેજ ભારે દાખલા જોઈએ કે જેમાં આપણે અસમય સંખ્યા abc માંથી કોઈ પણ એક કે બે ની વેલ્યુ અસમય સંખ્યા આવતી હોય તો એવા બે ત્રણ દાખલા જોઈએ. તો 5.3 પ્રશ્ન 7 √2x² + x + √2 બરાબર 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા. ચાલો, તો a કેટલા થશે? √2. b ની વેલ્યુ કેટલી થશે? 1 અને c કેટલો આવી ગયો? √2. માટે ડેલ્ટા = b² - 4ac. એમાં કિંમત મૂકી દો તો આ 1² - 4 √2 * √2. રાઈટ? માટે ડેલ્ટા કેટલો મળશે? 1 - √2 * √2 એટલે 2 થશે. 2 * 4 8. માટે ડેલ્ટા = -7 which is less than 0. ચાલો, હવે તમને આવડે જ છે અને -1 ની વેલ્યુ i² લખી દો. ચાલો, ફરી પાછું 10મા ધોરણનું સૂત્ર મૂકી દો.
માટે b ની વેલ્યુ 1, 7 નું વર્ગમૂળ √7 થશે, i² નું પ્લસ or માઈનસ i, કે પ્લસ or માઈનસ i આગળ આવી ગયા છે, 2 અને a ની વેલ્યુ રૂટ માટે x = -1 પ્લસ or માઈનસ √7i upon 2√2 લખો, અથવા આપણને ખબર છે કે ભાઈ છેદમાં આપણે જેમ કર્ણ નથી રાખતા તો અનુબદ્ધ કર્ણીય ગુણાકાર કરીએ, તો અહીંયા હું આમ લઈ શકું કે √2 એ ગુણાકાર અને √2 એ ભાગાકાર, રાઈટ? અને આપણે છેદમાં સંકર સંખ્યા નથી રાખી શકતા, ભાઈ તો સંકર સંખ્યા અંશમાં જ છે માટે √2 ને ઉપર આપી દઈએ તો -√2 પ્લસ or માઈનસ વર્ગમૂળમાં 7 * 2 એટલે 14 થશે, વર્ગમૂળની બહાર i આવશે ને છેદમાં આવી ગયા 4, એટલે આ તમારો જે આન્સર છે એ અથવા તમે આ લખો, બંને જ સાચા છે, પણ વધારે વ્યવસ્થિત આ કહેવાશે કે છેદમાં કર્ણી રાખવાની નથી, બરાબર? તો આ થોડું પહેલા કરતા સાદુરૂપ થોડું ભરે છે કે આપણે abc માંથી કોઈ પણ એક કે બેની વેલ્યુ આપણી શું આવશે, અસમય સંખ્યા આવશે, તો એ જરાક આટલું ડિફરન્ટ છે. હવે એક બીજો દાખલો લઈએ છીએ, પ્રશ્ન 8. √3 * x² minus √2 * x વત્તા 3√3 બરાબર 0. આ દાખલો ગણવાનો છે. હવે આમાં થોડી કિંમત આગલા દાખલા કરતા જરા મોટી આવી છે. સૌથી સાથે સરખાવી દો એટલે a બરાબર √3, b બરાબર -√2 અને c બરાબર 3√3. જો તમે b ની વેલ્યુ +√2 લખી દો તો b² મતલબ અંદર નથી આવવાનો, પણ જ્યારે તમે સૂત્ર મૂકશો ત્યારે અહીંયા તમારો જવાબ બદલાઈ જશે, એટલે ચિહ્નમાં ખાસ કાળજી રાખવાની છે. તો -√2 નો વર્ગ -4 * √3 બ્રેકેટમાં 3√3 માટે ડેલ્ટા મળી ગયો. ચાલો તો -1 નો વર્ગ 1 થશે, √2 નો વર્ગ 2 આવી ગયો, માઈનસ આ 4 * 3 12 ને 12 * √3 * √3 એટલે 3 થઈ ગયા, માટે ડેલ્ટા = 2 - 36 માટે ડેલ્ટા બરાબર -34 which is less than 0 માટે ડેલ્ટા = 34i². ચાલો ફરી પાછું 10મા ધોરણનું સૂત્ર મૂકી દો. b ની વેલ્યુ ખાસ કાળજી રાખજો, -√2 છે, પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 34 * i આખાના છેદમાં 2 * √3 બરાબર છે. ચાલો માટે x બરાબર √2 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 34i upon 2√3. આ એક જવાબ તો છે જ, અથવા તમને ખબર છે કે √3 એ ગુણાકાર ને √3 એ ભાગાકાર, તો છેદમાંથી કર્ણી નીકળી જશે, અથવા x = √2 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 34i ના છેદમાં 2√3 * √3 upon √3 કરી નાખો, બરાબર? ગુણાકાર કરી નાખો, જવાબ તૈયાર. એટલે ખૂબ સરળ છે આ. હજી એક દાખલો લઉં છું. x² + x + 1/√2 = 0. હવે આને બદલે અહીંયા હું લસા લઈ લઉં તો આ
સમીકરણને શું આપી શકું √2 * x² પ્લસ √2 * x પ્લસ 1 બરાબર 0. સમજો એટલે આ દાખલો એકચ્યુઅલી આની ટાઈપનો જ છે પણ શું કર્યું આ દાખલામાં x² નો સહગુણક +1 બનાવી દીધો એટલે x² નો જે સહગુણક છે બરાબર છે એના વડે આ સમીકરણને આપણે ભાગાકાર કરી નાખ્યો તો આપણને આ સમીકરણ મળી ગયું બરાબર છે એટલે દાખલો આની ટાઈપનો જ છે આમ જોવા જાવ તો તમે દાખલો બંને રીતે ગણી શકો આ રીતે જાઓ અથવા તો લસા લઈ લો અને આ ઇક્વેશન સોલ્વ કરો છેલ્લો જવાબ તમારો સરખો આવશે ચાલો આપણે એક જ ટાઈપમાં જઈએ તો હું આને લઈ લઉં છું માટે એકની એક જ ઇક્વેશન્સ થશે ને ax² + bx + c = 0 સાથે સરખાવો a બરાબર √2 b બરાબર √2 અને c બરાબર 1 માટે ડેલ્ટા b² - 4ac √2 નો વર્ગ 2 થશે માઈનસ 4 * √2 * 1 માટે ડેલ્ટા = 2 - 4√2 હવે તમને ખબર છે કે 4√2 ની કિંમત 2 કરતા વધારે જ છે એટલે આ બાદબાકી કેવી આવશે નેગેટિવ એટલે ડેલ્ટા <0 આવી ગયો બરાબર છે ઓકે હવે આને હું આમ લખી શકું કે ડેલ્ટા = 4√2 - 2 - 1 ને હું કોમન કરી નાખું છું માટે ડેલ્ટા = 4√2 - 2 * i². ચાલો હવે આપણે 10મા ધોરણનું સૂત્ર મૂકશું કિંમત મૂકી દો માટે b ની વેલ્યુ √2 આનું વર્ગમૂળ લેવાનું છે વર્ગમૂળમાં 4√2 - 2 i² નો i આગળ પ્લસ માઈનસ આવી ગયા આખાના છેદમાં 2 * √2 હવે તમે √2 કેન્સલ કરી શકો માટે x = -√2 પ્લસ ઓર માઈનસ આ વર્ગમૂળમાંથી હું 2 કોમન કરી નાખું તો શું લખાશે 2 બ્રેકેટમાં 2√2 - 1 બ્રેકેટની બહાર i છે આખાના છેદમાં 2√2 માટે x = -√2 પ્લસ ઓર માઈનસ √2 ઇન્ટુ વર્ગમૂળમાં 2√2 - 1 ઇન્ટુ i upon 2√2 રાઈટ માટે √2 કેન્સલ કરી નાખો તો આપણને આન્સર શું મળી ગયો -1 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 2√2 - 1 ઇન્ટુ i by 2 તો તમારો આ જવાબ કમ્પ્લીટ થઈ ગયો તો અહીંયા મારે શું કરવું પડ્યું બેઠું મેં √2 કોમન થઈ જ ગયા છે નહીં તો પછી હું શું કરતે √2 એ અંશમાં ગુણાકાર અને √2 એ છેદમાં ગુણાકાર કરી દે બરાબર છે ઓકે હવે આ જ દાખલો તમને જે સ્વરૂપે સમીકરણ આપેલું છે એ રીતે કરીએ છીએ ને ax² + bx + c = 0 સાથે સરખાવતા a ની વેલ્યુ 1 b ની વેલ્યુ 1 અને c = 1/√2 સૂત્રમાં કિંમત મૂકશું 1² 1 માઈનસ 4 * 1 * 1/√2 હવે તમને જે રીત સહી લાગે તે કરવાની છે તમારે બંને રીત બતાવું છું માટે ડેલ્ટા = 1 માઈનસ 2√2 બરાબર છે હવે તમે જોઈ શકો છો કે 1 2 કરતા જ નાનો છે તો આ 2√2 છે એટલે આ તમારી બાદબાકી નેગેટિવ જ આવવાની છે અથવા તો મને આમ લખી દઉં તો તમને તરત ખબર પડશે કે 2√2 માંથી 1 જવાના પોઝિટિવ માઈનસ ને કોમન કરી દેવો છે <0 માટે
ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 √2 -1 ને -1 ની કિંમત હું I² લખી દઉં છું. છેલ્લો જવાબ તો સરખો જ આવશે. ઓકે, હવે 10મા ધોરણનું સૂત્ર. ચાલો, b ની વેલ્યુ કેટલી છે? 1. આની વેલ્યુ લખી દો વર્ગમૂળમાં 2 √2 -1 I² નું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ થાય ત્યાં આવી ગયા આગળ અપોન 2 * 1 માટે x = -1 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 2 √2 -1 into I અને છેદમાં 2 આવી ગયા. તો બંને જવાબ સરખો જ છે. તમને કઈ રીત ગમી? જે રીત ગમી હોય તમારે લઈ લેવાની છે. પણ આગલી રીત મેં એટલા માટે બતાવી કે સમીકરણ આગલી ટાઈપનું હતું એમ કહેવા માંગતી હતી. બરાબર? માત્ર આપણે એના સહગુણકને ભાગાકાર કરી નાખીએ તો આપણને આ ટાઈપનું સમીકરણ આવી જાય છે. એટલે આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે. માત્ર ડેલ્ટા નેગેટિવ આવે છે તો -1 ની કિંમત આપણે I² મૂકી દેવાની છે. ચાલો, તો હવે હું તમને એક દાખલો આપું છું. છેલ્લો સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન 10 જે તમે જાતે કરી શકશો. બે રીત બતાવી છે તો એ રીતથી પ્રશ્ન 10 x² પ્લસ x upon √2 પ્લસ 1 બરાબર 0. આ રીતમાં જો સહેલી લાગતી હોય તો અથવા તો લસા લઈ લો. એટલે √2 * x² પ્લસ x પ્લસ √2 બરાબર 0. તો આ જે દાખલા છે એ આપણે પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 કરે એક ટાઈપના થઈ ગયા. ઓકે, થેન્ક યુ.